વાત કરીએ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ છે। ત્યાં ભારે વરસાદને લઈને પાણી વહેતા થયા। પાનેલીથી હીરાપરને જોડતો જે રોડ છે તે ધોવાઈ ગયો છે। વાહન વ્યવહાર બંધ થઈ ગયો। 2 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદને લઈને આ પાણી વહેતા થયા છે અને હજી પણ જો વરસાદ યથાવત રહ્યો તો પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે। પાનોલી હીરાપરનો જે રોડ છે તે પણ ધોવાઈ ગયો છે। લોકોને ત્યાં જવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે। સવારે 6 થી 8 તાલુકામાં 6 થી 8 વાગ્યા સુધીમાં 40 તાલુકામાં વરસાદ છે અને અલગ અલગ જગ્યાઓ પર ખાસ કરી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કે જ્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। સ્થાનિકો પણ અત્યારે તો મૂંઝવણમાં છે। જે રીતે રસ્તાઓ ધોવાઈ રહ્યા છે, ખેતરોમાં પાણી ફરી વળ્યા। દ્વારકાના કલ્યાણપુરની આ સ્થિતિ છે। નદીઓ બે કાંઠે વહેતી થઈ તે એક સારી બાબત છે, પરંતુ તેની સાથે સાથે લોકોને જે હાલાકી પડી રહી છે તેના કારણે જનજીવન હાલ અટવાઈ ગયું છે।